અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી 50 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો। તેની પાસેથી પોલીસે મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। એલસીબી ઝોન 7ની ટીમે અને વેજલપુર પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે છટકું ગોઠવ્યું હતું। દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરાઈ, જેમાં ડ્રાઈવર સીટ નીચે સંતાડેલી એક થેલીમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું। ઝડપાયેલો શખ્સ ધોરણ 10 પાસ છે, જે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। 10,43,000 એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલા કે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે। જો આરોપી છે એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે।